રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે। 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાઢ ધુમ્મસ સાથે कमोसमी मावठानी संभावना है। रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है। उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा। और इसमें जो 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा, इसमें आपका हेलस्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा। और बाकी जो गुजरात का साउदर्न मतलब ऑल डिस्ट्रिक्ट्स विल रिसीव लाइट टू मॉडरेट रेनफॉल। इसका कारण जो है एक साउथ वेस्ट राजस्थान में इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक ट्रैप बना हुआ है नॉर्थ पाकिस्तान से लेकर साउथ ईस्ट सेंट्रल अरेबियन सी तक, पासिंग थ्रू दिस इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन वेस्ट राजस्थान, साउथ वेस्ट राजस्थान में पासिस्ट कर रहे हैं। इसका थ्रू ट्रैप पास कर रहा है। इसके कारण ये अहमदाबाद में लाइट रेनफॉल रहेगा। विंड्स का जो स्पीड है वो 30 to 40 किलोमीटर है। વધુ માહિતી મેળવીએ દૂરદર્શન સંવાદદાતા શિવાની જોશી પાસેથી। જે શિવાની, રાજ્યમાં આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે? जी शबनम, आपने जણાવ્યું कि हाल दक्षिण पश्चिम राजस्थान की तरफ साइक्लोनिक सर्क्युलेशन उद्भव थयुं छे ने तदुपरांत वेस्टर्न डिस्टर्बन्स जोवा मळी रह्युं छे, जेना कारणे गुजरातमां अने खास करीने अमदावाद अने समग्र विस्तारमां अने आखा गुजरातमां हाल वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। आ ज कारणे अने हजू आजनो दिवस पण वादळछायुं वातावरण जोवा मळशे। हवामान विभागनुं कहेवुं छे के रविवारथी राज्यमां वादळा घटशे अने ठंडीनुं जोर वधी शके छे। जो आजनी बात करवामां आवे तो आज दक्षिण गुजरातना કેટલાક વિસ્તારો જેવા કે નર્મદા, ડાંગ, સુરત, મહીસાગર આ જિલ્લાઓમાં આજે પણ વાદળા સાથે વરસાદની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવોથી મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં પડી શકે છે અને 30 થી 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સિવાય કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ પણ જોવા મળી શકે છે, જેના લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે। દેશની વાત કરવામાં આવે તો હાલ રાજસ્થાનની ખાસ કરીને રાજસ્થાનમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે। તો રાજસ્થાનના ડુંગરપુર જેવા વિસ્તારો, ડુંગરપુર અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય નીચે મહારાષ્ટ્ર તરફ આવીએ તો નાસિક અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। કમોસમી વરસાદ પડી શકે છે અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આવું વાતાવરણ હવે 1-2 દિવસ રહેશે અને ત્યારબાદ ફરી એકવાર ઠંડીનું જોર વધશે અને ભર શિયાળે જે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે તે ઓસરાઈ જશે। જી શબનમ। જી શિવાની, આજે કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે? મેં આપને અગાઉ જણાવ્યું એમ નર્મદા, મહીસાગર, ડાંગ, સુરત, નર્મદા આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। જી, આપનો ખૂબ ખૂબ આભાર।